અક્ષરાનંદ સ્વામીની વાતો એના લેખક સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની જીવન જર્મન ભાગ બીજો. રામકૃષ્ણ એમનું મૂળ નામ હતું અક્ષરાનંદ સ્વામીનું. હવે પહેલી કથા આપણે જોઈ, આજે બીજી કથા આપની પાસે પહોંચી રહી છે. રામકૃષ્ણએ પોતાનો પ્રાથમિક અભ્યાસ પોતાના ગામની શાળામાંથી જ કરેલો. રોહિશાળા ગામમાં સદગુરુ ભાયાત્માનંદ સ્વામી અવારનવાર પધારતા. તેમના સેવા સમાગમથી રામકૃષ્ણને બાળપણમાં જ સત્સંગના સુસંસ્કારો પ્રાપ્ત થયેલા. વળી સંત સેવા પરાયણ અને સર્વાવતારી શ્રી હરિની દ્રઢ નિષ્ઠાવાળા તેમના પિતાશ્રીના સંસ્કારોથી રામકૃષ્ણનો સત્સંગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામેલો. બેચર ત્રિવેદીએ રામકૃષ્ણને 8મે વર્ષે યજ્ઞોપવિત ધારણ કરાવી એમના પિતાશ્રી. પછી સદગુરુ ભાયાત્માનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરાવ્યા. એટલે અક્ષરાનંદ સ્વામીના ગુરુ બરાબર કંઠી ધારણ કરી એ ભાયાત્માનંદ સ્વામી. શ્રી હરિ વચનામૃત કાર્યાણી 3માં કહે છે એવો જે સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણી વાર્તા કરીને બોલ્યા. જેમ સારો હોય તેને તો બાળકપણામાંથી છોકરાની સોબત ગમે નહીં, ને જીવવાનો સ્વાદ્યો હોય નહીં, ને શરીરને દૈમા કરે. શરીરના કથન મુજબ રામકૃષ્ણ બાળપણથી જ સત્સંગના અને ભક્તિના રંગે રંગાયેલા હતા. પોતાના ગામમાં સંતો આવે તો તેને મનમાં ગોળના ગાડા એવા હોય એવો આનંદ થાય. નિત્ય સવારમાં પૂજા પાઠ કરવા, કીર્તનો બોલવા, માતા પિતા તથા સંતોને રાજી કરવા, સેવા કરવી, સદગ્રંથોનું વાંચન કરવું વગેરે સદગુણો તેના જીવનમાં નાનપણથી તાણાવાણાની જેમ વણાઈ ગયેલા હતા. ભજન ભક્તિ એટલે સેવા, સત્સંગમાં જીવન. ભજન ભક્તિ એટલે સેવા, સત્સંગમાં જીવન વિતાવવા રામકૃષ્ણ 16 વર્ષના થયા. તે સમયે મહામુક્ત મોટી બાની પ્રેરણાથી બોટાદવાસી શિવલાલ શેઠના યજમાન પદે ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાના મોટા ઉત્સવનું આયોજન થયું. ગુરુ ત્યાગ અને સંત દીક્ષા. સંવત 1916માં ગઢપુરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પિતાશ્રી બેચરભાઈ ત્રિવેદી સાથે રામકૃષ્ણ ગઢપુર દર્શનાર્થે આવ્યા. ત્યાં જેમને શ્રી હરિએ સનકાદિકનું બિરુદ આપી બિરદાવેલા એવા મહામુક્ત સદગુરુ શ્રી આનંદાનંદજીના દર્શન માટે તે પિતા પુત્ર ગયા. આનંદાનંદ બ્રહ્મચારી એ મહારાજ એમને સનકાદિકનું બિરુદ આપેલું, એમને દર્શને ગયા. રામકૃષ્ણના મુખની કાંતિ અને તેમાં રહેલા સદગુણોને જોઈને જેમ ઝવેરી હીરાને પારખે તેમ બ્રહ્મચારી આનંદાનંદજી રામકૃષ્ણને પારખી ગયા અને સંપ્રદાયને એક ઉત્તમ સંતવર્યની ભેટ ધરવા માટે તેમણે બેચરભાઈ ત્રિવેદી પાસે રામકૃષ્ણને ત્યાગીની દીક્ષા આપીને બ્રહ્મચારી બનાવવા માટે પુત્રની માગણી કરી. જેમણે શ્રી હરિના સર્વોપરી ઉપાસક એવા સદગુરુ બ્રહ્મચારી અખંડાનંદ સ્વામીનું સેવન કરેલું. શ્રી હરિના આશીર્વાદ લીધેલા અનેક સંતોને રાજી કરેલા એવા બેચરભાઈ ત્રિવેદીએ પુત્રને ત્યાગી થવાનું પૂછ્યું. ત્યારે રામકૃષ્ણને તો ગુરુ ત્યાગની અંતરમાં અતિ ઈચ્છા હતી જ એટલે તેણે હા કહી. તેથી તરત જ
જેમ સર્પ કાચડી ઉતારે તેમ પોતાના પ્રાણ પ્યારા પુત્રને પુરુષોત્તમ નારાયણની સેવામાં સદૈવ સમર્પણ કર્યા. અને સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા એમ માની રાજી ખુશીથી રામકૃષ્ણને ત્યાગી થવા માટે અનુમતિ આપી. રામકૃષ્ણને કપાળમાં કુમકુમનો ચાંદલો કરીને હાથમાં શ્રીફળ આપી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીના હાથમાં તેનો હાથ સોંપ્યો. તે સમયે સિદ્ધ યોગી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ રાજી થઈને ભવિષ્ય ભાખ્યું કે આ જીવ બહુ જ બળ્યો છે અને સત્સંગને ઘણું પોષણ આપશે એમ કહી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીએ રામકૃષ્ણને તથા તેમના પિતા બેચરભાઈ બંનેની સમજણ, સમર્પણ અને નિષ્ઠાને બિરદાવી રૂડા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ઉત્સવ પૂર્ણ કરી બેચરભાઈ વગેરે પોતાને ગામ ગયા અને રામકૃષ્ણ સદૈવને માટે સત્સંગની સેવામાં રોકાઈ ગયા ભાઈ, રોકાઈ ગયા સત્સંગની સેવામાં રોકાઈ ગયા. રામકૃષ્ણ બાળક રોકાઈ ગયા સત્સંગની સેવામાં સમર્પણ થઈ ગયા. જીવન ઉજ્જવળ બની ગયું આ બાળકનું, જીવન ઉજ્જવળ બની ગયું. ધન્ય છે બેચર ભાઈની સમજણ, ધન્ય છે રામકૃષ્ણને, ધન્ય છે બેચર ભાઈની સમજણને. તેમના ધર્મ પત્નીને પણ પૂછવા નવ રહ્યા. માતાને પુત્ર ઉપર અતિ પ્યાર હોય છતાં પણ બેચર ભાઈએ માતાની પરવાનગી વગર પુત્રને સત્સંગની સેવામાં સમર્પણ કરી દીધા. આનંદાનંદ સ્વામીનો બોલ, આનંદાનંદ સ્વામીનો બોલ, એ જ બેચરભાઈનો બોલ. આવા સંસ્કારયુક્ત પુત્રને સત્સંગની સેવામાં સમર્પણ કરવા એ ધન્ય છે માતાને, ધન્ય છે પિતાને. આ કથા સાંભળી જે કોઈ આ વાતને અનુમોદન આપશે, આ વાતને પોતાના જીવનમાં ઉતારશે, પોતાના પ્રાણથી પ્યારા પુત્રને સત્સંગની સેવામાં સમર્પણ કરશે, તેવા માતા પિતા હોય અત્યારે તેમને પણ ધન્ય કહીએ. ઓહો આ કેવો દિવ્ય માહોલ, અહો આ કેવો દિવ્ય સત્સંગ, અહો આ કેવા સર્વોપરી ભગવાન. આ છે સર્વોપરી ભગવાન. સેવા કરીને એક કુટુંબને નહીં, સેવા કરીને સમર્પણ થઈને ભક્ત બનીને, સાધુ બનીને, બ્રહ્મચારી બનીને 71 પેઢીનો ઉદ્ધાર કરનારા આ ભક્તને ધન્ય, આ બાળકને ધન્ય. ભવિષ્યમાં એટલે કે અત્યારે કોઈ આવા બાળક ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે તો તેના પણ 71 પેઢીનો ઉદ્ધાર થાય. તેની 71 પેઢીનો ઉદ્ધાર થાય. ઓહો ભાઈ, થાય. 35 પેઢી આગળની, 35 પેઢી આવનારી, ઓહો 35 પેઢી આગળની,
35 પેઢી આવનારી અને વર્તમાનમાં છે તે 71મી પેઢી તેનો ઉદ્ધાર કરે છે. આવા કોઈ પ્રભુ પ્યાસી મુમુક્ષુ જે કોઈ સત્સંગની સેવામાં સમર્પણ થાય છે એના ગુણ શાસ્ત્રોમાં ગવાય છે. એના ગુણ શાસ્ત્રોમાં ગવાય છે. અહો અહો આ દિવ્ય સત્સંગ, અહો અહો આ દિવ્ય સત્સંગમાં શ્રીજી સમકાલીન ત્યાર પછી અને આજ દિન સુધી અસંખ્ય માતા પિતાએ પોતાના પુત્રોના દાન કરેલા છે. માતા પિતાએ પોતાના પુત્રોના દાન કરેલા છે. હાલ જે કોઈ આવા સંતાનો હોય તો તેના માતા પિતા જાગી જઈને સત્સંગની સેવામાં સમર્પણ કરજો. શાસ્ત્રમાં તેના ગુણ ગવાશે, શાસ્ત્રોમાં તમારા ગુણ લખાશે. સત્સંગની સેવામાં સમર્પણ કરજો. અમે એટલે આ સેવક, મારું નામ બોલતો નથી પણ હું સેવક તરીકે કહું છું. આ સેવકને પણ તમારા પુત્રોના દાન કરજો. આ સેવકને પણ તમારા પુત્રોના દાન કરજો. અમે અત્યારે એક નૂતન સંકુલનો સંકલ્પ કરી આગળ વધી રહ્યા છીએ. આ નૂતન સંકુલમાં ઘણા બધા મુમુક્ષોના દાન સ્વીકારવામાં આવશે ભાઈ, આવશે. જીવન ધન્ય ગવાશે, એનું જીવન ધન્ય ગવાશે. અલે થોડીક વાર આગળ જોઈ લી. હા, પછી એ તો સત્સંગની સેવામાં કાયમ માટે રોકાઈ ગયા. રામકૃષ્ણ આનંદાનંદ સ્વામી પાસે પાર્ષદ તરીકે રહીને તેમની સેવા સમાગમ કરવા લાગ્યા. 4 વર્ષની સેવામાં તો તેમણે અનેક નંદ સંતોના તથા બ્રહ્મચારીઓના દિલ જીતી લીધા. વાહ. 1920માં આનંદાનંદ સ્વામીએ રામકૃષ્ણમાં ત્યાગ વૈરાગના ઉત્તમ લક્ષણો જોઈને વડતાલના ધર્મ ધુરંધર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ પાસેથી બ્રહ્મચારીની દીક્ષા અપાવી અને જેના હૈયામાં સદૈવ અક્ષરરૂપ થઈ શ્રીહરિને ધારવાની લટક હતી એવા મુમુક્ષુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી એવું સાર્થક નામ ધારણ કરાયું. બીજા દીક્ષા લીધા બાદ તરત જ સુકાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે સ્વામીએ તેને નામ પૂછ્યું ત્યારે તે અક્ષરાનંદ પછી સુકાનંદ સ્વામીએ તેમના એ નામનો યોગ્ય અર્થ કરતા કહ્યું કે શ્રી હરિએ લોયાના 12મા વચનામાં કહ્યું છે કે તેમ જેના એક રોમમાં કષ્ટાવરણ યુક્ત અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેટે ઉડતા ફરે છે તે એવું જે પુરુષોત્તમ નામનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો તો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. આમ પોતાના આત્માને અક્ષર બ્રહ્મ સાથે એકાકાર કરી સર્વ અવતારના અવતારી સર્વનું કારણ એવા શ્રી હરિને પ્રગટ પ્રમાણ ધારી રાખે અને વિષયાનંદને છોડીને સહજાનંદના મહા આનંદમાં મગ્ન બની જાય તે ખરા અક્ષરાનંદ. માટે તેમ વર્તજો. સુકાનંદ સ્વામીના આ વાક્યની તેમના જીવનમાં ખૂબ ઊંડી અસર થઈ અને તે મુજબ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીએ પોતાના જીવનમાં તે ગુણોને સાર્થક કરી બતાવેલા. આવા તે સંત પ્રેમી નિર્માણ્ય અને વિશ્વાસુ હતા. અહીંયા આપણે ભાગ 2 સમાપ્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. મજા આવી ને? આવશે મજા આવશે.